છોટાઉદેપુર જિલ્લામાં દર વર્ષે હજારો મજૂરો અને સ્થાનિક વેપારીઓ માટે રોજગારીનો મોટો આધાર હોય તેવા ડોલોમાઇટ ઉદ્યોગ હવે છેલ્લા 7 મહિનાથી બંધ છે। આ ઉદ્યોગના બંધ થવાના કારણે હજારો લોકોની રોજગારી પર સંકટ મંડરાયું છે। વહીવટી તંત્રની બિનમૂલ્ય કામગીરી અને એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના અભાવના કારણે આ 30 ખાણો પર તાળા લાગી દેવાયા છે। આ વ્યવસાય પર અસર સીમિત નથી। ટ્રાન્સપોર્ટ મશીનરી અને ચાની લારીઓ પણ આ ઠંડા ઉદ્યોગના કારણે અસરગ્રસ્ત થઈ છે। હોળી અને તહેવારોના નજીક આવતા જ સ્થાનિક મજૂરો માટે આ ઉઘાડો સમય વધુ મુશ્કેલ બની રહ્યો છે। છેલ્લા લગભગ 50 વર્ષથી આ ખાણો સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડતી આવી છે। જોકે સ્થાનિક ઉદ્યોગો ફરીથી હવે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અમારા છોટાઉદેપુર જિલ્લાની અંદર 30 થી 25 જેટલી ડોલોમાઇટ્સ આવેલી છે। એમાં અમારે 7 મહિનાથી બંધ છે। અત્યારે અમારે આગળ તહેવાર હોળીનો તહેવાર આવે છે, પાછળ લગ્નગાળાનો સમય આવે છે, એટલે અમારા વિસ્તારની અંદર જો માઇન્સો બંધ છે, 7 મહિનાથી બંધ છે, એટલે અમારે જે બેરોજગાર થઈ ગયેલા છે 15 થી 20 હજાર પબ્લિક અહીં માઇન્સોની અંદર રોજગાર મળતી હતી, પણ અત્યારે રોજગારો બંધ છે। એમાં જો આ માઇન્સો ચાલુ નહીં થાય તો અમારા વિસ્તારની અંદર આગળ સારી રીતે લગ્નો બી નહીં થાય અને તહેવાર બી સારી રીતે નહીં થાય। અને સરકારશ્રીને માન્ય ખાલી અમારે આ નજીકના સમયગાળામાં અમારી ડોલોમાઇટ ચાલુ થાય તો અમારે આદિવાસી વિસ્તારની અંદર રોજગાર મળે। 1 ઓગસ્ટ 2025 થી ઈસી ન હોવાને કારણે આ ઉદ્યોગ બંધ થઈ ગયો છે। આના કારણે હજારો કામદારો બેકાર થઈ ગયા છે અને એમને સ્થળાંતર કરવાનો વાળો આવેલ છે। આ ઉદ્યોગ પર નપતા 130 પ્રોસેસિંગ યુનિટ પણ બંધ થવાના આડે છે અને કેટલાક પ્રોસેસિંગ યુનિટો બંધ થઈ ગયા છે। આ ઉદ્યોગ ડોલોમાઇટના ઈસી માટે અમે નામદાર હાઈકોર્ટમાં દાદ માગેલ છે અને નામદાર હાઈકોર્ટે આ સમગ્ર પ્રક્રિયાના અનુસંધાને અમારો કેસ એનજીટીમાં ટ્રાન્સફર કરેલ છે। એનજીટીમાં આ ડોલોમાઇટ ઈસીના કારણે કેસ હાલ પેન્ડિંગમાં છે। આ માટે અમારા સ્થાનિક સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા સાહેબ, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ પૂરેપૂરા પ્રયત્ન આ ઉદ્યોગ ચાલુ કરવા માટે કરી રહ્યા છે। ડોલોમાઇન્સની જે માઇન્સો છે જે ઘણા લાંબા સમયથી બંધ છે, માઇન્સો બંધ હોવાથી 15,000 કરતાં વધારે મજૂરોને મજૂરી મળતી બંધ થઈ છે। ત્યારે આ સંદર્ભે મારો પ્રશ્ન 377 હેઠળ લાગ્યો હતો, પણ હાઉસ એડજોન થવાના કારણે હું બોલી નહીં શક્યો, પરંતુ આ પ્રશ્ન મારો ટેબલ પર લઈ કરી અને સરકારશ્રીમાં રજૂઆત કરી છે અને સરકારશ્રી આ માઇન્સો ચાલુ કરાવવા વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરે એવી વિનંતી કરી છે।